તો છૂટી થઈ ગઈ ને હું છૂટી થઈ ગઈ એ કે દે બહાર લાગે ત્યાં ધૂળ ઉડે તો બધાય ખાલી કરતા હોય. દીની ઓછી પડે પણ રાતની ઠારી ઠાવકી પડે. એની રેવા આવતો રહે આમાં આહે પાય કોઈ ફ્લેટ હોય તો વિડિયો પૂરતી હોજી એટલે હા ને બીજો ગાય છે ને હું નવું માઇક લઈ આવ્યો. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની ભાઈ ગયા છે ને પૂણા હાથ થયા અને જો મેં આગળ ઉઠી ને માયા ઉઠે ગઈ ને તે મારા ભૂઈને આવતા રહી એટલે એનો ધંધો સંભાળે લીધો. સાહીને રોટલીનો મારે ફરી વારે ને વાહિંદા નાખવા નકર પછી નૂતાતી સવારમાં સાહીને રોટલીને કરીએ તો હાથ હાડા હાથ થઈ જાય ને માયા આગળ ઉઠે ગઈ મારા ભેગી જઈ સાદું પીએ હું કહું તું આવી મેરા દીજે બારોબાર હે ને ટાઈટ ઠાવકુડી હે સાની ટાઈટ હે પવન તને જ પણ ઉજણું થતું આવે હે. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. માતાજી બધાને હાજર નિર્વાહ રાખે, ધંધામાં લાભ દે, શરીર નિરોગી રાખે, હારા વિચાર ઉજાડે, મનની મનોકામના પૂર્ણ કરે. જો રોટલી થઈ ગઈ અડધીક બાકી છે. ઉઠી હતી તાજરીક વેલેરી પણ પાછી વરજીક જે તો 5 થયા તો હુવે જાતી વરે ઝલકી માર લીધી હવા તો થઈ ગયા. હા પણ એવી અટાણા કામ થઈ જાય એટલે ખેતરમાં કોઈ કામ નથી વાંધો નહીં રે. ટાઈટ હોય ને એટલે અડપ ન થાય ન કરતા કઈ. હા એમ ને ટાઈટ હોય તો થાય કે પથારીમાંથી નીકળીએ ને. હા ટાઈટ છે પડે એ ઠાવકી જી પડવા માંડી. દીની ઓછી પડે પણ રાતની ઠારી ઠાવકી પડે. હાંજી પડે સાની ટાઈટ હાર હોય ને પણ સાની ટાઈટ ઠાવકી છે. હા ધંધો સંભાળ લીધો. ઈ તો સંભાળવું જ પડે ને. તો છૂટી થઈ ગઈ ને હું છૂટી થઈ ગઈ ઈ કે દે બહાર લાગે બતગદ નો આ કામનો અલાર્મ મૂકા 5:30 વાગ્યાનો. હા કે તાણે પાછું થઈ જાય હાવદી ઉગે જાય મોડું થઈ જાય 8 વાગે તો કઈ ન પૂગ્યા તો ઉકલે ની રોટલી એટલી દોડ અહીં થાય કે વાં તોડીએ કામે કઈ પતે નહીં કઈ ગમે એટલા તોડીએ ને જે આ થોડુંક વેલું ઉઠાઈ જાય ને અડધી કલાક તો આરામથી કામ થઈ જાય. હા પણ નિરાય તો હોય ને કે થઈ જાય ને ઓલું થાય કે ઓહો કાર કરે લેતી નો ઓલા કામમાં ખૂતે જીવ કે આ કામમાં ખૂતે ઉસેક ત્યારે ઓહો કાર કરેલી જીવ આ કામ કરતા હોય આ કામમાં જીવ આગલા કામમાં હોય. એક એવું થયું ને પમડેલી મોડું થઈ ગયું ઉઠવામાં 6:30 થઈ ગયા પછી ત્યાં આખું ઘડ્યું ને 6:30 જોયા પછી તો મગજ જ સીધો કામ ન કરે કે ઓહો ચા પીવો કે મરથી ચાય કરવી કે પછી પણ ઈ કામ ન કરે ઈ થાય હા મોડું થઈ જાય એટલે કામ ડોવાઈ જાય મગજમાં જ ડોવાઈ જાય મોટું કોઈને પછી 2 જણીઓ 3 જણીઓનું કામ કરવું પડે ને એટલે મગજ કા પછી આ મૂળ કામ ઈ કરતા ન ઈ કામ હાથઈ ન વરે તરતના બહ્યા રોટલી કોક સમય કરવી પડે ને સાહે ને જ કરવી પડતી કોઈ દી. હા ઈ ને જ કરવું પડે. ઈ પછી એક દી મોડું થઈ ગયું તાર જ સાહે કે હું ન થાય કે નકર બે ઊનું પાણી નાખવું પડે. હા ઊનું પાણી નાખ્યું પણ ઊનું પાણી નાખે અને પછી સાહ ચાલુ કરી દીધી હું આગળ હાથ ધોવે ને બંધ કર દા. હા તી હાથ ધોવે ને વિડિયો ઉતારવા વઈ ગઈ. મલક ઘડી ફેરી હતી તવાઈ ગઈ સીધી. અરે તો પછી મેળી ન આવે. પછી મેળી રીએ અરે પછી મેળી ન આવે. હા એ તો બહુ ઠરવા દેવી પડે પછી તો. જો મેં હે ને વાહિંદા નાખ લીધા ને ફરી વારે લીધું હજે કુસો નાખવાનો બાકી હે પણ હું હે ને ફોન મૂકી આવી હતી તે ફોન ઉપાડવા ગઈ હતી ઉહાણ આવે ગુતી તે જો આખરી હે ને થોડાક સિનેમેટિક શોટ લેલા અને પછી કુસો નાખી દે પછી પાડડાન પી ઓટાણા મેં કામની ટાઈમ ન હોય કામ માયા બરકતી હતી તું અલગ ગોટા પીરા કલરના છે ને એમાં પાણી વારીએ ને એટલે ફૂલ એકદમ ફૂલડા ઉખી રે નકર તો એક બે ઉતા પણ જા આમ એક દી ધોરીઓ કર્યો મેં થોડોક એના પૂરતો ને પાણી વારા એટલે વાંધો નથી આવતો ને આ ફૂલઝાડમાં દેડવા થઈ ગયા ને જ્યાં ઉઘેરવા મીંડ્યા ઓલામાં વાં વેલા ઉઘીરે આમાં કોક ઉઘી રહે પાતા હાટે ઉઘેરીએ એટલે પીરો પાટ થઈ જાય હાથી હેઠ વાં સુધી ને આ એક પીરું ફૂલઝાડ છે એક આ ગુલાબ છે જ્યાં ગુલાબ બીજું હે એમાં જ્યાં ફૂલ ઉઘેરવાનું હે કાર ઉઘીરે ખબર નહીં ને આમાં જો યારો આવ્યો ગુલાબી કલરના તે સુગંધ એવી મસ્તી નહીં આવે
સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય ડાયરાની 10 થેગા ને બાકી બધુંયનું કામ થેગું બાકી એ થોડુંક વાઢ્યું જ વાઢવું તે વાઢેલા રૂંઢે હડપ નથી થતી કાં કોક આવે જાય તો વરે એને રે જાય તે એને મોટેરું થેગું તે વાઢે ને ભરી નાખ દાના તો ગમે તાર જીઢોર ખાઈ એને નાખવા થાય ને બાકી તો બધું થેગું એમ રાંધવાનું રહ્યું ને અમારે તો જ્યાં આજ ત્યાં હે ને ગળું દુખેથી આજે ઓફ છે કામમાં બધું રામ રામ ગોરું દુખે ને ગોરું એટલે બીજું કઈ નથી દુખતું શરદી થઈ ને હા બરાબર બીજો કઈ વાંધો ને શરદી થઈ શરદી થવાનું કારણ જો કે મણી ઘડીકમાં થતી ને માંડવી હાથી ભરી આખી વાં ગાળ ને તો ત્યાં ટ્રાફિક તો એટલી હેજ જોત પર ત્યાં અહીંથી થળવી મેન કહેતે નહીં ત્યાં ધૂળ ઉડે તો બધા ખાલી કરતા હોય ધૂળ ઉડી ને એમાં શરદી થઈ હાવ ગરમ હાવ તાપ બોલે આખું જો ને બધા સાત યાર આવે એક ફેરે પીતો ઘર આગે ખમું થાય કલાક ને જ થાય કોઈ નહીં 1 કલાક થાય ઉઠવામાં તા બીજી ફેર કેવો બસ 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 આદુવારો હે યાદુવારો જતો બસ 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 અલી હાવ ગરમ આખું દુખે માથું દુખે આજ હાંજ સુધી કોઈ કામ હાલ છે બીજું કામ ઓફ ઓફ તે નકર થાય ને નકર તું ઓફ નો રહેવા દે ને કોઈ ઓફમાં હોય નહીં જાડું મોટું હોય કોઈ તો જાડું મોટું એટલે હાન થઈ જાય બીજું કઈ નહીં એક પછી એકમાં તાંબા બગીચોના સોખો કરવા ન પડી 2 દી પછી એ થાય ને ધીરે ધીરે એવી જ કરવાનું હોય સાફ સફાઈ બાકી છે ને એવી વાત હજે વાર લખે તો સાફ સફાઈ થઈ જાય ને ક્યાંકનો કોન્ટ્રાક્ટ ચાલુ થઈ ગયો અમે 12 વાગે યાદ કરતી ને મારે પૂરી 9 વાગેથી ચાલુ ત્યારે હા તો તેગા અમે આખો 12 વાગે રાઉન્ડ કરતી યાદ જો કાંજેરો ક્યાંથી કાંજેરો સ્પેશિયલ તારી અંચાપુઈ હેનામાંથી ભીમજીના ખેતરમાંથી મેળવી તારા હાર મોકલી એ સારું લે કીધું તું અમારા ભીમા હાર લઈ જાવ તાર કોઈ જાગવું હા હા સારું જો 11 વાગે ગા ને અમારે માયાને ભણવા જવાનું ટાણું થઈ ગયું ને માયાબેન અમારે થેગા તૈયાર ને અમારે હેના જ કોઈ એટલી કોઈ ઘેર ને અમે મોહી દીકરીને આવી છે એક બસ એની એટલું હે તે એવું મારે આ છે ને હાલે મૂકવા જવાનું થાય મોટરસાઇકલ લઈને પગપાળા જવાનું છે માસી દીકરીને કઈ જો મારી માયા થઈ ગઈ તૈયાર સોટલિયું બોટલિયું મોહી દીકરી જેવી વરી એવી વારેલી થયું કઈ હાલ હાલ કીક બોલે દે બીન કીક તો બોલે દે કીક બાય બાય તો કહી દે બધાને એટલું તો કહી દે અરે અત્યારે બેન પડી વાત જોતી હોય છે 2-3 દિન આગો છે ને કઈ નો જે ગઈ તૈયાર હાલો એવું મૂકી આવા એને થેગું ભણવાનું ટાણું ખાવાનું કે ત્યાં બપોરા હા બપોરા થેગા તૈયાર છે કામ કરે હે ભાજી જ બની ને તાંજેરાની ભાજી તાંજેરાની ભાજી ઘણા મહિના પછી આપણે તમે રેવા જ નથી દેતા તાંજેરાની ભાજી કઈ રેવા જ દીએ પડે આપણે કારક થાય કારક નથી થતું એવું થાય તો રેવા દે આ ઘઉંમાં કાંઈ થાય તો અટાણે જોઈ ખાવાની અટાણે થેગો હોય ને રૂપારી તો થાય હે ફળમાં દવા છાંટાઈ જાય ને દવા સટાઈ સાટીને તો વાર પડે એ ખબર નહીં કઈ હોય તો જોવે જો એટલું રાખી દઈએ એક ક્યારો રાખ દે ક્યારો ને રાખવો ત્યારા માતા પણ એ ત્યારા માતા પાંજેર હોય તો થાય ને હા માખે રોટલા ને ભાજી કોઈ નહીં પણ ખાવું હોય તો હાલો કોઈને ખાવું હોય તો ઈ પણ પાછી આ દેહી હો ઓઈલી મીઠી ન થાય આ દેહી ભાજી હા ઈ ઓઈલી ન થાય કલર વાળી હે આવી મીઠી ન થાય હા ઈ વાવીએ પડી મીઠી નથી થાતી અસર ઈ ઓલો ગુલાબી તાંજેરો હા, આવે ઈ. આ કાયદેસરનો તાંજેરો લીલો તાંજેરો કુદરતી છે ને આ. ઓલું બી અલગથી આવે હા. તાંજેરાની મોરકી થાય જો હે ને 12:30 થઈ ગયા અને અમે હે ને આજે આવ્યા કોઈ થોડુંક કામ હતું એવા હાટું અને અટાણે દિલા મામાને લઈ આવ્યા હું કીધું નહોતી આવી આ દોસ્ત ચાર તાર આવતો હોય ને તાર આવે હું કરતો જાય પણ હું નહોતી આવી ત્યાં છે ને આ અમે બપોરાનું પ્લાનિંગ કરી નાખી બપોરાનું પ્લાનિંગ કરી નાખ એ ટાઈમ ને એ ગાડી વાહે હે એ મૂકી દેવાની હા એ ના પાડે તો હું ન ઉતારા એ તો ડાઈ છે બાધા કે નહીં આપી એને જ ભોગવા દેતો મળી મીમાન ભેગા મીમાન જો મીમાન ઉતા ને અમે મીમાન ભેગા હે બપોરાનું પ્લાનિંગ કેવાનું છે કે મારે બીજું ઘર છે હા તારે બીજું ઘર છે હમણાં જ બીજું નકર મારે બીજું ઘર છે હા પોરબંદર પોરબંદર ને દિલા મામાન ઘર દિલા મામાન ઘર હોય. બીજું ઘર છે એટલે હમણાં બપોરાનું પ્લાનિંગ વાળું રેવા આવતું રહેવું? આવી એટલે ખાઈ લઈએ. એની રેવા આવતો રહું આમાં હે પાસે કઈ ફ્લેટ હોય તો રહેવામાં તો ન ભેગું થાય આપણું ભાઈ આય આવી ઠીક હા
એ કે રેવા આવે તો શાંતિ લઈને આવવી પડે, એ મજા નથી આવતી. એકલા નવું હોય ને ફટાકા લેવા હાટું. ને જો આ હાહુ આવની બેન હે ને હુરી ચડાવી અમે. હું તો આણી કાં કે બટકો ખાવું ને કઈ હેરાન કરો તો કે ના ના એ કે ના જ બપોરા કરવા. બોલો હુરી ચડાવીએ કે નહીં? હા ઈ હે માર ફૂઈ નથી. તમને ડાયલોગ આવડે કો મહેમાન કાં થયો? તમે બે ભાઈ વતવા દી હો ને તો અંબે હે છે તારા હાટું બનાવી સ્પેશિયલ. કાં આવી તારા હાટું ને બન તુણી કાં ભાવે? હા આપણે તો ભાવે તો બનાવી દેતા પરવાર ને આવતી પોરબંદર ધક્કો થાય નકર ઈ તો આવતો હોય ત્યાં ખાઈ જાય. હા હેલો ગાવ કે દે બર ન પડે ને કેવામાં, ઈ આ બનાવવામાં જ બર પડે. પ્રિયા કઈ તું હાવ ધીરે ધીરે બોલો? હે પ્રિયા કઈ હાવ ધીરે ધીરે બોલો? જરીક વધારે બોલ કે આ બીવરાવે બાતે કઈ. તમે બીઓઈ છે હે તમે બીઓઈ છે તારાથી ન કહેવાય. પણ તારી વાત કરા ઓય ઠીક હે અમે હોચ્યું ને કામ મીના ભાઈ ડાયું જ છે ને બહુ ડાય એટલે જા વેકો રાખી વિડિયો ફક્ત હોજ્યું જ છે ઓછી છે વિડિયો પૂરતી હોચ્યું એટલે એ કરે તમને ખબર હોય હા એ તો પૂરણ પૂરી ટેસ્ટ કરી દે પછી મને કીજો કામ કામ એવું રોગા વખાણ ન કરતો હોય બાપુ મોઈ. ઠીક હા એ મણી કઈ વખાણ કરી આરી વાંધો ને મારે બનાવીને હા અમારા કારખાના કોઈ મહિના વાગ્યા દેતો મહેસાણાનું વસ્તુ મોરમાં એક તીખું પૂરણપૂરી છે બનાવી નકરી અમે બાંધતા હતા ને હા પૂરણપૂરીમાંથી બાંધતા મને બહુ ભાવે લાભુમાંથી બનાવે લાભુમાંથી જેવી આને નેતા આવડતી એટલે હું કહેતો હોય એક ફેર ટ્રાય કોશિશ તો કરી હતી પણ નો બની હું બને હમ એટલે પ્રિયાન તું કઈ ઘેરાવે ધમકાવક લે તું કઈ બોલતી નહીં કે અરે ના ના ઈ અમને સમજાઈ ગયું તારે કહેવાની કઈ જરૂર ને ઠીક 3 વાગ્યાને સા જડે ગયો તો એ વેટે જવાય વેટે ને જાવ તો સાપી વાગે હા એટલે પીએન પછી પીએન વેટે જવાય અને આબુ કોઈ દરાર ક્યું કે ના સાપી એન ચા ન કર હું તો આન્યો ચા બાંધો ને કવર લેતો જજો સોફાના ધોગન રાખી હું લેતો જજો પણ ભરાણા જ ને રોગે રોગે ધોરે તા ખાઈ ના ઈ છે દોરા નો દોરા પીએ લે તારા કરતા તો રકાબી મજા વધારે છે કાણે જો એમ દોરા ને ભાઈ જ કાંઈ જો જો 5 વાગે ગા ને મારી માયા છે બહેન આવીને જ કારણ કે મારા મામો તેડવાતા ગાઈ હે ખોડિયાર અહીંથી પણ પાછી મારા મામાની ખોડિયાર અહીં લઈને ગઈ હે ને અમે આખડી હતા ને અડધી પૂણી કલાક થઈ હવા 4 વાગે પી ગયા દિલા મામાનો લેગા હતા તેને બપોરા કીધા લાભુભાઈ આણ હાટું પૂરણપૂરી બનાવી હતી ને પાછા 3 વાગે પ્રિયા એ મણી સા પીવરાવી હોય પછી ભાઈ ગયા સીધા ને આ આવે છે માયા આજે તો વાત છે મોમાં તો હે ને 100 વાગે ગયા ને અમે ભાગી ભાઈ તો દોશી કીધું છે હેલો ને બીજો કાચ છે ને હું નવું માઇક લઈ આવ્યો મગ્યું તો નવું માઇક અમારું જૂનું માઇક બગડે ગયું એમાં અવાજ કપાતો હોય છે જે ડેઈલી વિડીયો જોતા હોય એને ખબર છે તો છે ને હું માઇક ટ્રાય કરા કેવો અવાજ આવતો હોય એ કીજો જે મારું જૂનું માઇક હતું એ જ કંપનીનું હે થોડાક દી વાપરીએ પછી ખબર પડે કેવું આવે ને કેવું નેતા આવતું હોય જો સારું આવતું હોય છે તો સજેશનમાં વિડીયામાં હોય કે તો કોઈને લેવું હોય તો ટ્રાય કરજો પહેલાં હું વાપરેલા તો ખબર પડે કે કેવું આવે એ ખાધો એલાથી અમારે મીંદડીને જ મીંદડો હોય હમણાં આવ્યો એવા થયો ઝીણકું હોય બસલું હજે તો માં મૂકીને ભાગી ગયું હોય કે કામ થયું હમણાં એવા થયો અમારો એટલે અમારો એટલે ને અમારો એટલે જ રહીએ
જો હવા હાથ થયા ને અમારે છે ને પરોઠા બને હાથ હા ઓય લેસન હું તો કે વાહ કામ થયા બરોબર છે એથી એને તાર મોટા બાપાનું ઈ કામ ઈ ના જજે હાલો કોઈ ખાવા મળ્યો નવા મેથીના અને નવી મેથી ઘરની મેથી ને નવી જ કહેવાય ને અમારે. ઘરની મેથી ના પેલા પેલા પરોઠા ખાય પેલા પરોઠા જ કર્યા સોપડી આપી પુરિયાઈ હે પુરિયાઈ સોપડી આપી મણી વાંચવા હા દહ્યામાની મણી વાંચવા દહ્યામાની વાર્તા કામ વિધિ નવ દી કરવાની નહીં વાર્તા દહામાં દોરો આપી ઉજવીએ તાર હા હા ઈ તમારે ઘેર હેમ કે ના હે નહીં કોઈ કે મી કે તમારે હાટો જા સપવી બેસી આવ પણ ઈ કે આ તમારો દીકરો ચાલતા જાય છે હું ઈ કે ભૂલે જા દેતા મને કે આવે તું આજે કે ખેલીને નાખ લઈ નકર ભૂલાઈ જાય તું આ વાત કરી કે પાછો દહામાં દોરો આવે ને તે વાર્તા કરે સંભળાય છે તાર કોઈ નહીં નવકી કરવાની હોય હા નવ વાર્તા હોય એમ હે